યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। આજે નવરાત્રિનો ચોથો દિવસ એટલે બ્રહ્માંડની રચના કરનાર મા કુષ્માંડાની પૂજાનો દિવસ। તેમની ભક્તિથી આયુષ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। સિંહ પર સવાર મા કુષ્માંડાનું આ સ્વરૂપ અષ્ટભુજાઓ ધરાવે છે। તેના 7 હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપર્ણ કળશ, ચક્ર તથા ગદા છે। 8મા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે। જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી। તેમણે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ત્રિદેવી એટલે કે કાળી, લક્ષ્મી અને સરસ્વતી ઉત્પન્ન કર્યા। તેથી તેમને સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિશક્તિ કહેવામાં આવે છે। મા કુષ્માંડાની ઉપાસના જે કોઈ ભક્તો કરશે તેના રોગ શોકની મુક્તિ થશે। તેમની ભક્તિ થકી આયુષ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થશે। મા કુષ્માંડા સેવા અને ભક્તિ દ્વારા પ્રસન્ન થાય છે। મિત્રો, નવરાત્રિના ચોથા દિવસે સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય ચોથો। આ અધ્યાયમાં સાંભળશું શ્રી નરનારાયણની કથા, પ્રહલાદ અને નારાયણ વચ્ચેનું યુદ્ધ, દેવો અને દાનવો વચ્ચેનું યુદ્ધ, ભગવાન વિષ્ણુને ભૃગુનો શાપ, દેવ દાનવનું યુદ્ધ, ભગવાનના વિવિધ અવતારો અને શ્રી કૃષ્ણની કથા સાંભળશું। દેવી ભાગવત પુરાણના અધ્યાયનું કથા શ્રવણ કરવાથી મનુષ્ય ભક્તિ અને મુક્તિનો અધિકારી બને છે। રિદ્ધિ સિદ્ધિ તેને પ્રાપ્ત થાય છે। આવો અનંત ફળ આપનારો છે દેવી ભાગવત પુરાણના કથા શ્રવણનો મહિમા। તો હવે સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય ચોથો। સૌ પ્રથમ સાંભળશું નર નારાયણની કથા। વ્યાસજી કહે, ધર્મ એ બ્રહ્માના દીકરા હતા અને એમણે દક્ષ પ્રજાપતિની દક્ષ કન્યાઓની સાથે લગ્ન કર્યા હતા। આ ધર્મથી અનેક પુત્રો પેદા થયા। તે પુત્રોના નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ રખાયા। હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો તો નર અને નારાયણ હિમાલય પર્વત પર જઈને તપ જપ શરૂ કર્યા। અહીંના બદ્રિકાશ્રમ નામના વિખ્યાત સ્થળે રહ્યા। આ સ્થળે તેઓએ 1000 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું। એક તરફ તેમણે તપ કર્યું તો બીજી તરફ ઇન્દ્રના મનમાં અદેખાઈ જાગી। તેણે નર અને નારાયણના તપમાં અડચણ ઊભી કરવા તે એમની પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો, હે ઋષિઓ, તમારે વળી જોઈએ છે શું? તે આમ તપ કરવા બેઠા છો? હું તમોને સૌથી ઉત્તમ વરદાન આપવા તૈયાર છું। ઇન્દ્રે આવી વાત વારંવાર નર નારાયણને કહી, પણ તેઓ તો જવાબ આપ્યા વિના પોતાના તપમાં લીન રહ્યા। તેમણે ઇન્દ્રના પ્રશ્નનો સહેજ પણ જવાબ ન આપ્યો। ઇન્દ્રએ એ પછી બીજો પાસો ફેંક્યો અને પોતાની મોહિની વડે અનેક જંગલી પ્રાણીઓનું સર્જન કરીને નર નારાયણને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇન્દ્રનો આ પાસો પણ નિષ્ફળ ગયો। હવે વધુ એક પાસો ફેંકતા ઇન્દ્રે કામદેવને બોલાવ્યા, સાથે સાથે વસંત ઋતુને બોલાવી। ઇન્દ્રના સૂચનથી વસંત આવી અને એ સાથે તમામ વૃક્ષો પર ફૂલ મહેકી ઉઠ્યા, ખીલી ઉઠ્યા। કોયલે વળી પોતાના મધુર ટહુકા ચાલુ કર્યા। ફૂલોની મસ્ત સુવાસ લઈને પવન બધે ઘુમરાઈ વળ્યો અને એનાથી ઋષિમુનિઓ ખળભળી ઉઠ્યા। એ પછી રંભા અને તિરોત્મા જેવી અપ્સરાઓએ પોતાના કદમ આગળ માંડ્યા અને ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી ગઈ। ચારે કોર પંખીઓની કલરવ, ભમરાઓનું ગુંજન, ઝરણાઓનું ખળખળ વહેતું શરૂ થયું। અચાનક જે નર નારાયણ સમાધિમાં બેઠા હતા એનો ભંગ થયો। એમની આંખો ખુલી તો નજર સામે જાણે એક બીજી જ દુનિયા ખડી થઈ ગઈ હતી અને આથી જ નર અને નારાયણ બંને નવાઈમાં પડી ગયા। એ વખતે નારાયણે મનમાં એક જાતના અભિમાન સાથે વિચાર્યું કે આ બધાને અમારા તપમાં ભંગ થાય એ માટે મોકલ્યા છે। અમારે પણ એમની સામે અમારા તપનો પ્રભાવ દેખાડવો જોઈએ, એ ખૂબ જરૂરી છે। આમ વિચારતા વિચારતા નારાયણે પોતાનો હાથ પોતાના સાથળ પર ફેરવ્યો, પછી પછાડ્યો અને ત્યાં તો એક ચમત્કાર થયો। એક સુંદર નામે ઉર્વશી એવી સ્ત્રી પેદા થઈ। એ સાથે અન્ય અનેક અપ્સરાઓ પણ કામદેવ સાથે આવી હતી, એટલી જ બીજી તેમણે પેદા કરી। એ પછી સ્વર્ગવાળી અપ્સરાઓએ નર નારાયણની સામે જોતા કહ્યું, અમે બધી મૂર્ખ બેવકૂફ સ્ત્રીઓએ આપની તપસ્યા અને ધૈર્યને જોઈ લીધું। અમોને નવાઈ લાગી છે કે આપ ભગવાન હરિના અંશ અવતાર છો અને તેથી જ અમે આપની ગુનેગાર છીએ। અમોએ આપના તપમાં ભંગ પાડવાનો પ્રયાસ કર્યો તો પણ તમોએ ગુસ્સે થયા વગર અમને કોઈ પણ જાતની સજા આપી નહીં। આપ સાચે જ વિવેકી અને મહાપુરુષ છો।
ત્યારે ભગવાન નારાયણે કહ્યું, માંગો, તમને તમારી ઈચ્છા મુજબનું હું વરદાન આપવા માંગુ છું. તમે બધીઓ ઉર્વશી સાથે સ્વર્ગમાં પ્રસ્થાન કરો. આ બાળાઓને હું તમને ભેટ આપું છું. ત્યાં તો અપ્સરાઓ બોલી ઉઠી, હે દેવ, જો આપ અમને ઈચ્છાવર આપવા માંગતા હો તો આપ અમારા સ્વામી બનો. અમે આ જ વરદાન માંગીએ છીએ. અમે આપની સાથે રહીને આપની ખૂબ સેવા કરીશું. નારાયણે સામે કહ્યું, હે સુંદરીઓ, સુંદર આંખોવાળી તમોએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે. અમે એનો શા માટે નાશ થવા દઈએ? અમને કોઈ કામની કે કોઈ સુખની જરા જેટલી આશા કે અપેક્ષા નથી. ત્યારે વળી અપ્સરાઓએ વાતનું ખંડન કરતા સામે કહ્યું, તમે અમને તમામ રીતે સ્પર્શ સુખ આપવા માટે વચનબદ્ધ થવાની મહેરબાની કરો દેવ. હવે સાંભળશું પ્રહલાદ અને નારાયણ વચ્ચેનું યુદ્ધ. વ્યાસજી આગળ કહે, અપ્સરાઓની વાત સાંભળી ધર્મપુત્ર નારાયણ હવે શું કરવું અંગેની માનસિક ગડમથલમાં મુકાઈ ગયા. વિચારે ચડ્યા કે અહંકારને લીધે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહાત્માઓ પણ આ સંસારના વૃક્ષને અહંકારનું મૂળ માને છે. તેઓ જાણે માનસિક રીતે મૂંઝવણ અનુભવવા લાગ્યા. પહેલા હું અપ્સરાઓના સમાજ જોડે વાતો સંવાદોમાં ગૂંથાયો અને પછી ધર્મનો દુરુપયોગ કરીને નવી અપ્સરાઓ રચી. હવે આ બધાનું કરવું શું? મારે ક્રોધપૂર્વક તમામ સ્ત્રીઓને તજી દેવી જોઈએ. નારાયણે એક એવો વિચાર કર્યો અને એમને એમ થયું પણ ખરું કે ક્રોધ એ તો માણસનો મોટામાં મોટો દુશ્મન છે. આ વિશ્વમાં કામ અને લોભથી પણ જો માનવીનો મોટામાં મોટો દુશ્મન હોય તો એ ક્રોધ છે. એ ભયંકર બળવાન શત્રુ છે. તે પોતાના જ શરીરને ધીમે ધીમે બાળે છે. માટે ક્રોધનો ત્યાગ કરો. નર કહે છે, નારાયણ એક સમયે આપણામાં ક્રોધ અને અહંકાર જાગ્યા હતા અને એના કારણે જ દૈત્યોના રાજા પ્રહલાદ સાથે આપણું યુદ્ધ થયું હતું. દેવો 1000 વર્ષ સુધી લડ્યા. આપણને દુઃખ આવ્યું અને ભોગવવું પડ્યું. માટે મહેરબાની કરીને તમે ક્રોધનો ત્યાગ કરો. જનમેજયે પૂછ્યું, નર નારાયણ સનાતન પરમ પુરુષ છે. તેમને કશાની સ્પૃહા ન હતી તો પછી એમની અને પ્રહલાદ વચ્ચે ભયંકર યુદ્ધ કેમ થયું? વ્યાસજી કહે, હે રાજન, જ્યારે અતિ ભયંકર એવા હિરણ્યકશિપુનું અવસાન થતાં એનો પુત્ર પ્રહલાદ ગાદી પર આવ્યો. આ દાનવરાજ પ્રહલાદ સાચા અર્થમાં બ્રાહ્મણો અને દેવતાઓના ઉપાસક હતા. આ એમની વાત છે. એકવાર મહાન તપસ્વી એવા ભૃગુપુત્ર ચેવનજી સ્નાન કરવા માટે નર્મદા નદીમાં ઉતરવા માંડ્યા. ત્યારે એક ભયાનક એવા વિષધર નાગે એમને પકડ્યા અને એમને લઈને પાતાળમાં લઈ ગયો. આમ તો સાપનું ઝેર ચેવનજી પર ચડ્યું, પરંતુ તેમણે મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને ત્યાં જ નાગનું ઝેર ઉતરી ગયું. સામે છેડે નાગે પણ ગભરાઈ જઈને મુનિને મુક્ત કરી દીધા. નાગ પણ મનમાં ને મનમાં ગભરાઈ ગયો. વિચારવા લાગ્યો, આ મુનિ તો એક મોટા તપસ્વી છે. ગુસ્સામાં આવી જઈને મને ક્યાંક શાપ ન આપી દે. એ પછી ચ્યવન મુનિ નાગ અને દાનવોના નગરમાં પ્રવેશી ફરવા લાગ્યા અને એમણે એમાં ધર્મવત્સલ દૈત્યરાજ પ્રહલાદજીને જોયા. તેમણે મુનિની પૂજા કરી અને પૂછ્યું, હે પ્રભુ, હે ભગવાન, આપ આકાશમાંથી પાતાળ નગરમાં કેવી રીતે આવ્યા? ચ્યવન મુનિએ દૈત્યરાજ પ્રહલાદના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, રાજન, હું નહાવા માટે નર્મદાના પવિત્ર તીર્થમાં જળમાં ગયો હતો. ત્યારે નાગે મને પકડી લીધો અને એ મને અહીં સુધી ખેંચીને લાવ્યો છે. આમ આવી રીતે જ મને આપના દર્શન કરવાનો લહાવો મળ્યો. ચ્યવન મુનિની આવી વાત સાંભળતા જ પ્રહલાદ ખુશ થયા. એમણે ચ્યવન મુનિને અનેક જાતના તીર્થો વિશે સવાલ પૂછ્યા. ચ્યવન મુનિ રાજી થઈ ગયા. કહેવા લાગ્યા, ત્યારે ચ્યવન મુનિએ અતિ અગત્યની વાત પ્રહલાદને જણાવી. રાજન, જેમના મન, વચન અને શરીર પવિત્ર છે તેને દર ડગલે પગલે તીર્થ છે. જેમના આચાર વિચાર પવિત્ર છે એના માટે સઘળું પવિત્ર છે અને એના આગમન માત્રથી બધું પવિત્ર બની જાય છે. તીર્થોમાં નૈમિષારણ્ય સર્વોત્તમ છે. ચક્રતીર્થ અને પુષ્કર પણ પવિત્ર તીર્થો છે. આ સિવાય પણ ઘણા તીર્થો પૃથ્વી પર આવેલા છે. તે બધાનો રાજન તમે ક્યાં ઉલ્લેખ કરું? પણ આમાંના થોડાક નામો મેં તમને જણાવ્યા. ચ્યવન મુનિની વાત સાંભળી પ્રહલાદે નૈમિષારણ્ય જવાની તૈયારી કરી અને થોડા દિવસ બાદ એ પોતાના દૈત્યો સાથે ત્યાં પહોંચીને સ્નાન કરી રાજી થયો. એ પછી એણે અન્ય તીર્થોમાં ફરીને માહિતી મેળવી આનંદ લીધો. આ બધા તીર્થોના સ્થળ પર પરિભ્રમણ કરતાં કરતાં તેણે ધર્મનંદન નર નારાયણને જોયા.
પ્રહલાદે વંદન કરીને જોયું તો તે મુનિઓના કાળા મૃગનું ચામડું ઓઢ્યું હતું અને એમના પર વળી મોટી જટા હતી. પાસે મોટા ધનુષ્ય હતા. આ બંને ધનુષ્ય શાંગ અને આજગવના નામે ઓળખાતા હતા. તે ઋષિઓને જોઈને પ્રહલાદની આંખોમાં ક્રોધ ઉતરી આવ્યો અને પછી તે ઋષિઓને સંભળાય એવી રીતે કહેવા માંડ્યા, તમે લોકો અહીં બેસીને શા માટે ઢોંગ કરતા હશો? તમારા આવા કૃત્યોથી ધર્મનો અંત આવે છે. બ્રાહ્મણોને તપ કરવું જોઈએ, પણ સાથે પાસે ધનુષ્ય રાખવાની કોઈ જરૂરત ખરી? પ્રહલાદના આવા કઠોર અને ઉશ્કેરણીજનક વિધાન સાંભળતા નારાયણે એને જવાબ આપ્યો, દૈત્યરાજ, આપ અમારા માટે તથા અમારા તપ માટે શું કામ ચિંતા કરો છો? અમે અમારી રીતે સમર્થ છીએ અને વળી આખું જગત જાણે છે કે અમે યુદ્ધ અને તપમાં શ્રેષ્ઠ છીએ. એમાં અમારું સામર્થ્ય છે. આ પ્રકારની વાત સાંભળતા પ્રહલાદે સામે ખંડન કરતા કહ્યું, હે તપસ્વીઓ, તમારે આટલું અભિમાન કરવું યોગ્ય નથી. મારું રાજ્ય હોય ત્યાં આવા પવિત્રો તીર્થોમાં આવું અધર્મનું આચરણ ચલાવી ના લઉં. વળી તમે કહો છો તો તમારી પાસે વળી એવી કઈ શક્તિ છે, કઈ તાકાત છે? જો એમ વિચારણામાં રાખતા હોય તો આવી જાઓ મારી સાથે યુદ્ધ કરવા, મને હરાવો. દૈત્યરાજ પ્રહલાદની આવા પ્રકારની વાતો સાંભળતા જ નારાયણ એકદમ રાતા પીળા થઈ ગયા અને તરત જ ઉશ્કેરાઈ જઈ પ્રહલાદ પર તીક્ષ્ણ બાણોનો વરસાદ શરૂ કર્યો. સામે છેડે પ્રહલાદ પણ પાછો પડે એવો ન હતો. એણે સામેથી આવતા બાણો વચ્ચેથી જ કાપવા માંડ્યા. આ પ્રકારની લડાઈનો પ્રારંભ થતાં સ્વર્ગમાંથી ઇન્દ્ર સહિતના અનેક દેવો વિમાનમાં બેસીને નીચે ચાલુ થયેલી લડાઈ જોવા લાગ્યા. બંને પક્ષોથી સામસામે બાણ વર્ષા થતી હોવાના લીધે નીચેનું આખું આકાશ વિવિધ બાણોથી ભરાઈ ગયું. કોઈ બાણ નાના હતા, કોઈ મોટા હતા. એક તરફ પ્રહલાદ બાણ છોડે તો નારાયણ કાપતા હતા, તો વળી નારાયણ પોતાનું બાણ છોડે તો પ્રહલાદ વચ્ચેથી કાપતા હતા. આ ભયાનક યુદ્ધને આજકાલ કરતાં 1 વર્ષ થયું. એનો કોઈ અંત ન હતો, ન કોઈની હાર ના કોઈની જીત. ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુનું આગમન થયું. દૈત્યરાજ પ્રહલાદે વિષ્ણુના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું, હે માધવ, આ બંને મુનિઓની સાથે હું યુદ્ધ કરી રહ્યો છું, પરંતુ એમાં મારો વિજય શા માટે થતો નથી? એનું શું કારણ હોઈ શકે? ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, હે પ્રહલાદ, એમની સામે વિજય ક્યાંથી થાય? આ બંને સિદ્ધ પુરુષો છે અને તેઓ વળી મારા જ અંશથી પ્રગટ થયા છે. તેથી તમો કદી એમને જીતી શકવાના નથી. તેથી તમો અબઘડી પાતાળમાં જાઓ અને ત્યાં જઈને મારી ભક્તિ કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની આજ્ઞા થતાં દૈત્યરાજ અસુર પાતાળમાં ચાલ્યા ગયા અને નર નારાયણે ફરીવાર એમની તપસ્યાનો આરંભ કર્યો. હવે સાંભળશું દેવો અને દાનવો વચ્ચેનું યુદ્ધ. જનમેજયે કહ્યું, વ્યાસજી, તપને પોતાનું પરમ કર્તવ્ય માનનાર નર અને નારાયણ ભગવાન વિષ્ણુના અંશ અવતાર હતા. તો નર નારાયણ અને પ્રહલાદની વચ્ચે સંઘર્ષ શા માટે થયો? વ્યાસજી કહે, રાજન, દરેક યુગમાં પ્રભુ એમના નિયમ અનુસાર અવતાર ધારણ કરતા હોય છે. એકવાર ભૃગુ મુનિને વળી ભગવાનને શાપ આપવાની ઈચ્છા થઈ આવી અને સામે છેડે એમની ઈચ્છા પૂર્ણ કરવા પ્રભુએ અવતાર ધારણ કરવાનું એમને વચન આપ્યું. ભૃગુ ઋષિએ શાપ આપ્યો. શા માટે આપ્યો તેનું કારણ હું તમને સંભળાવું છું. જૂના સમયની એ વાત છે. હિરણ્યકશિપુ નામે એક રાજા થઈ ગયો. કશ્યપજી એના પિતા હતા. એ સમયે જ્યારે દેવ અને દાનવોની વચ્ચે યુદ્ધનો આરંભ થતાં જ જગતમાં જાણે એક ખળભળાટ મચી જતો. આવા એક યુદ્ધની વાત છે. હિરણ્યકશિપુના મરણ બાદ એનો પુત્ર પ્રહલાદ રાજા બન્યો. તેની સાથે ઇન્દ્રનું યુદ્ધ થયું. બધા દેવોએ એક થઈને યુદ્ધ કરતા પ્રહલાદની હાર થઈ. ત્યારે એમણે વિરોચનના પુત્ર બલિને ગાદી સોંપી અને એ પછી તપ કરવા માટે ગંધમાદન નામના પર્વત પર ચાલ્યા ગયા. આ તરફ બલિરાજા પણ ગાદી પર બેઠા કે દેવતાઓ સાથે એમને પણ યુદ્ધ થયું. દેવાસુર સંગ્રામમાં ક્યાંક દૈત્યોનું પગલું ભારે બન્યું, ક્યાંક દેવોની. આ વખતે ભગવાન વિષ્ણુએ ઇન્દ્રના સહાયકની ભૂમિકા કરી. વિષ્ણુએ દૈત્યોને રાજ્યમાંથી ભગાડી મૂક્યા હતા. દૈત્યોની દેવોના હાથે હાર થતા એ બધા શુક્રાચાર્યના શરણે ગયા. નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે બ્રહ્મદેવ, આપ ખૂબ શક્તિશાળી છો, છતાં અમારી સહાય કેમ કરતા નથી? ત્યારે શુક્રાચાર્ય મુનિ અત્યંત દયાળુ હતા. તેમની શરણમાં આવેલા દૈત્યોને એમણે કહ્યું, હે દૈત્યો,
તમો ડરશો નહીં. મારી પાસે રહેલા મંત્ર અને દવાથી સતત હું સદાય તમારી સહાયતા કરતો રહીશ. તમો થોડીક રાહ જુઓ. હું હમણાં મંત્ર શક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકર પાસે જાઉં છું. ત્યારે દૈત્યોએ પોતાના મનમાં રહેલા ઉચાટ રજૂ કરતા કહ્યું, તમો જશો અને અમે વળી પ્રતિજ્ઞા કરીશું. એ કેમ બનશે? અમે ત્યાં સુધી પૃથ્વી પર રહીશું કેમ કરીને? ત્યારે શુક્રાચાર્યએ દૈત્યોને એક ઉપાય બતાવતા કહ્યું, હું ભગવાન શંકરની પાસેથી મંત્ર લઈને આવું ત્યાં સુધી તમે તપસ્વીઓના સંવાગમાં રહો અને તપ કરો. એક તરફ બધા દૈત્યો તપસ્વીઓનો વેશ ધારણ કરીને કશ્યપજીના આશ્રમમાં આવી પહોંચ્યા તો શુક્રાચાર્ય કૈલાસ પર પહોંચી ગયા. તેમણે ભગવાન શંકરજીને નમસ્કાર કર્યા. ત્યારે શંકર ભગવાને શુક્રાચાર્યને અત્યંત કઠોર એવું વ્રત કરવાનો આદેશ આપ્યો. પૂરા 1000 વર્ષ સુધી આ તપ ઊંધા માથે અનાજના ફોતરાનો ધુમાડો સહન કરીને કરો એટલે તમારું કલ્યાણ થશે. આમ ઉપાય મળ્યો. જોકે એ ખૂબ જ કઠોર ઉપાય હતો. શુક્રાચાર્ય તો શ્રેષ્ઠ તપનો આરંભ કર્યો. માત્ર ધુમાડાને આહાર માનીને લેવા માંડ્યા. આ બાજુ શસ્ત્રો સાથે આવેલા દેવોને જોતા જ દાનવો ભય પામી ઉઠ્યા. બધા વળી પાછા શુક્રાચાર્યની શરણમાં ગયા. આ વખતે એમની માતાજીનું શરણ લીધું. શુક્ર માતાએ પોતાની શરણે આવેલા દાનવોને જોતા જ મનમાં કશાક વિચાર સાથે એમને અભયદાન આપ્યું અને કહ્યું, દાનવો તમો જરાય ડરશો નહીં. મારી પાસે રહેવાથી ભય કે દાનવો તમારી પાસે ડોકાવાના નથી. ગુરુ માતાની આવી ઉમદા વાત સાંભળતા દાનવો રાજી થયા. એમના મનમાં વ્યાપેલા ઉચાટ શાંત થયો. પરંતુ સામે છેડે દેવો દૈત્યોનું પગેરું શોધતા છેક દૈત્યોની પાસે પહોંચી ગયા અને એમની હત્યાઓ કરવા લાગ્યા. ત્યારે દૈત્યોની હત્યા તેમજ માર ખાતા લોહી લુહાણ હાલતમાં જોતા ગુરુ માતાનું હૈયું કંપી ઉઠ્યું. તે બોલી ઉઠ્યા, હું હમણાં જ એક ચમત્કાર કરું છું. ઇન્દ્ર સહિત તમામ દેવોને ઊંઘ ભેગા કરી દઉં છું. એ પછી એમને નિંદ્રાને આજ્ઞા કરી અને અસર થતાં જ બધા દેવો ઊંઘવા લાગ્યા. તેથી ઇન્દ્ર જેવા ઇન્દ્રની શક્તિ ઝાંખી થઈ તેઓ તેથી ગભરાયા. આથી આવી સ્થિતિ જોતા જ ભગવાન વિષ્ણુ બોલ્યા, આપનું કલ્યાણ થાવ, તમો અબઘડી મારી પાસે આવી જાઓ. એ પછી ઇન્દ્ર ભગવાનની શરણે ગયા અને એમનો તમામ ભય દૂર થઈ ગયો. ઊંઘ પણ એમની પાસે ફરકી શકી નથી. આથી શુક્રાચાર્ય માતા ક્રોધથી ઉકળી ઉઠ્યા. એમને ગુસ્સામાં આવી પગ પછાડતા કહ્યું, હે ઇન્દ્ર, હું મારી તપસ્યાના પ્રભાવથી વિષ્ણુ સહિત તને ગળી જઈશ. શુક્રાચાર્યની માતા તમામ યોગ વિદ્યાઓમાં નિપુણ હતા. તેમની આ શક્તિના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રની તમામ શક્તિઓ ક્ષીણ થઈ. ત્યારે શુક્રાચાર્યની માતાને મારવા માટે ભગવાને ચક્ર હાથમાં લીધું અને પછીની ક્ષણે શુક્રાચાર્યની માતાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. હવે સાંભળશું ભગવાન વિષ્ણુને ભૃગુનો શાપ. પોતાની પત્નીની અતિ ઘોર હત્યા થતાં મહાત્મા ભૃગુ ગુસ્સામાં ઉકળી ઉઠ્યા અને ગુસ્સામાં જ બોલી ઉઠ્યા, વિષ્ણુ, તમે સર્વોત્તમ બુદ્ધિના માલિક છો. તમે સ્ત્રી હત્યાના પાપને જાણવા છતાંય આચરણ કરી બેઠા છો. તમોને બીજું તો શું કરું? હું શાપ આપી રહ્યો છું. તમોને અન્યનું હિત કરવા અર્થાત ઇન્દ્રને સુખી કરવા, હિત કરવા મને પત્ની વગરનો કરી દીધો. તેથી હે વિષ્ણુ, હું તમોને શાપ આપું છું કે તમો મૃત્યુલોકમાં ઘણા અવતાર ધારણ કરશો અને તમોએ કરેલા આ પાપના ફળ સ્વરૂપે તમારે ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડશે. ભૃગુના આ શાપને લીધે જ ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. ધર્મનું હનન થાય ત્યારે તેઓ જગતનું કલ્યાણ કરવા, હિત કરવા વારંવાર અવતાર ધારણ કરી માનવી રૂપે આવે છે. જન્મેજયે પૂછ્યું, ભૃગુ મુનિના પત્નીનું મૃત્યુ તો થયું, પણ એ પછી તેમનું ગ્રહ જીવન નિર્વાણ કેવી રીતે થયું? વ્યાસજી કહે, ભૃગુ મુનિ સર્વ વિદ્યાઓમાં પ્રખર હતા. એકવાર વિષ્ણુને શાપ આપી દીધા પછી એમણે મૃત પત્નીનું મસ્તક ધડ સાથે જોડ્યું અને કહ્યું, દેવી, જો હું સદાચારી, સત્યભાષી અને વેદાભ્યાસી તથા જો તપસ્વી હોઉં તો તમોને મારા તપોબળના સહારે જીવંત કરું છું. આમ ભૃગુ બોલ્યા અને હાથમાંનું જળ પત્નીના શરીર પર નાખતા જ ભૃગુની પત્નીના મૃત ખોળિયામાં જીવ સંચાર થયો. તેઓ પાછા બેઠા થઈ ગયા. રાજન, બીજી બાજુ શુક્રાચાર્ય મંત્રની પ્રાપ્તિ માટે કઠોર તપ કરી રહ્યા છે. આ વાત જાણી ઇન્દ્ર રાજા ઊંચા નીચા થઈ ગયા અને એથી એણે પોતાની સ્વરૂપવાન કન્યા જયંતીને કહ્યું, પુત્રી, હું તને શુક્રાચાર્યને સોંપું છું. તું એમની એવી નિષ્ઠાથી સેવા કર તેઓ તારા વશમાં આવી જાય. આમ ઇન્દ્ર રાજાએ
જયંતીને શુક્રાચાર્યના આશ્રમમાં મોકલી, પરંતુ તેના મનમાં જરા જેટલોય વિકાર ન હતો. તે બ્રહ્મચર્યના નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરતી હતી. પૂરા 1000 વર્ષના તપના અંતે શુક્રાચાર્ય જયંતીને પૂછ્યું, હે સુંદરી, તું કોણ છે, કોની દીકરી અને તારી શી ઈચ્છા છે? મુનિના પૂછાયેલા પ્રશ્ન બાદ જયંતીએ પોતાની ઓળખ આપી. હે મુનિરાજ, મારા પિતાજી ઇન્દ્ર રાજા છે. એમણે મને આપની પાસે સેવા માટે મોકલી છે. મારા મનમાં રહેલી ઈચ્છાઓ પૂરી કરો. એ પછી શુક્રાચાર્ય જયંતીનો હાથ પકડીને ઘેર ગયા. તેની સઘળી વ્યવસ્થા કરી, જમવાની, રહેવાની, અને પછી તેઓ 10 વર્ષ સુધી પોતાના ઘરની બહાર ન નીકળ્યા. શુક્રાચાર્ય પણ પોતાના તપોબળથી એક એવું આવરણ બનાવી દીધું કે કોઈ ચકલુય અંદર પ્રવેશી ન શકે, ન જોઈ શકે. બીજી તરફ દૈત્યોને જાણ થઈ કે આપણા ગુરુજી શુક્રાચાર્ય મંત્ર લઈને પાછા આવી ગયા છે. એટલે એ બધા શુક્રાચાર્યના નિવાસે ગયા, પણ શુક્રાચાર્યે પોતાની આસપાસ આવરણ રચી દીધેલું. કોઈ દૈત્ય એમને જોઈ ન શક્યો. વળી એ વખતે શુક્રાચાર્ય જયંતીની સાથે હતા. બધા દૈત્ય ઉદાસ થયા. વળી તેઓ બધા દેવોના ભયથી ગભરાયેલા તો હતા જ. તે સમયે ઇન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિને જઈને કહ્યું, હે મુનિ, અત્યારે તમે કોઈ રમત રમીને તમારા દાનવોને કોઈ માયાવી અસર કરીને ફસાવો. એ પછી દેવોના ગુરુ બૃહસ્પતિ પોતે જ શુક્રાચાર્યનું રૂપ ધારણ કરીને દૈત્યોની નજીક ગયા. આ બધા અસુરો સમજ્યા કે આપણા ગુરુ આવી ગયા અને તેઓ બૃહસ્પતિને શુક્રાચાર્ય માનીને ખૂબ ગેલમાં આવી ગયા. જોકે તેમને ક્યાંય સુધી ખબર ન પડી કે આ દેવોના ગુરુ બૃહસ્પતિની માયા છે, જે ગુરુ બનીને અમારી પાસે આવ્યા છે. રાજન, બૃહસ્પતિ માયાવી શુક્રાચાર્ય બન્યા. પ્રથમ તો એમણે એવો પ્રયાસ કર્યો કે બધા જ દૈત્યોને એ શુક્રાચાર્ય જ લાગે, અને તેથી બધા દૈત્યો મંત્ર વિદ્યા શીખવા માટે બૃહસ્પતિની શરણમાં પહોંચ્યા. આ તરફ જયંતી સાથે 10 વર્ષનો સમય ગાળવાનો શુક્રાચાર્યનો અગાઉ લીધેલો નિર્ણય પૂરો થયો. એટલે શુક્રાચાર્ય જયંતીની રજા લઈને આશ્રમમાં આવેલા પોતાના દૈત્યોને મળવા માટે ગયા. પણ ત્યાં તેમણે જોયું તો બધા દૈત્યો તો બૃહસ્પતિની આજુબાજુ વિરલાઈને બેઠા છે, અને બૃહસ્પતિએ પોતાની માયાના બળથી શુક્રાચાર્યનું રૂપ ધારણ કરી લીધું છે. અસલ શુક્રાચાર્યને બૃહસ્પતિની કપટ લીલાની જાણ થઈ. વળી તેઓ કપટતાથી જ યજ્ઞોની નિંદા કરી રહ્યા છે. વ્યાસજી આગળ કહે છે, શુક્રાચાર્ય ખડખડાટ હાસ્ય કરતા પેલા નકલી શુક્રાચાર્યને સંભળાય તેવી રીતે કહ્યું, હે દૈત્યો, મારો વેશ ધારણ કરનારા આ બૃહસ્પતિની વાતોમાં આવી ગયા. આમ એમના ચક્કરમાં આવી જવાની શી જરૂરત પડી? સાચો શુક્રાચાર્ય તો હું છું. આ તો બની બેઠેલા શુક્રાચાર્ય વાસ્તવમાં બૃહસ્પતિ છે. ત્યારે હાજર દૈત્યોએ ઘડીકમાં આ તરફ અને ઘડીકમાં પેલી તરફ જોયું. બંને શુક્રાચાર્ય એકદમ સરખા હતા. અસલ શુક્રાચાર્યે એમના દૈત્યોને સાચી વાત સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તેઓ તો વારંવાર બૃહસ્પતિને જ સાચા શુક્રાચાર્ય માનવા લાગ્યા, કારણ કે એમની વાતોમાં આવી ગયા હતા. સાચા શુક્રાચાર્યના સમજાવવાના તમામ પ્રયાસો સાવ નિષ્ફળ જતા એમણે દૈત્યોને શાપ આપતા કહ્યું, તમને સાચી વાત સમજાવી છતાંય માનતા નથી, એટલે આગામી સમયમાં તમારી પર મોટી આપત્તિ આવશે અને યુદ્ધમાં તમારો અવશ્ય પરાજય થશે. આમ કહી સાચા શુક્રાચાર્ય ગુસ્સામાં પગ પછાડતા ત્યાંથી નીકળી ગયા. સામે છેડે બૃહસ્પતિમાંથી શુક્રાચાર્ય બનેલા એ ગુરુ ત્યાં રહ્યા. એમને એ સમય દરમિયાન ખૂબ સાવધાની રાખી. જોકે એમને જ્યારે જાણ થઈ કે શુક્રાચાર્ય તો દૈત્યોના શાપ આપીને ચાલ્યા ગયા છે, ત્યારે મનમાં રાજી થતાં ત્યાંથી નીકળી ગયા અને પોતાનું બૃહસ્પતિનું અસલી રૂપ ધારણ કરી લીધું. અને ત્યાંથી સીધા ઇન્દ્ર પાસે જઈ બોલ્યા, મેં તમારું કાર્ય પૂર્ણ કર્યું છે. શુક્રાચાર્ય દૈત્યોને શાપ આપ્યો હોય તેઓ નિરાધાર બન્યા છે. બધા દેવો ભેગા થઈને જોરદાર યુદ્ધની તૈયારી કરો. બૃહસ્પતિની વાત સાંભળતા જ ઇન્દ્ર અત્યંત રાજી થયો. બધા દેવો યુદ્ધ માટે જુસ્સાથી તૈયાર થયા. દૈત્યોએ આ સમાચાર જાણતા જ ફફડી ઉઠ્યા. એમને થયું, આવી સ્થિતિમાં ગુરુ શુક્રાચાર્યને રાજી કેમ કરવા? છતાંય સૌ દૈત્યો શુક્રાચાર્યની પાસે ગયા. બધા ભયથી ધ્રુજતા હતા, છતાંય પોતાના ગુરુના ચરણોમાં માથું નમાવી ચૂપચાપ ઊભા રહી ગયા. એ વખતે શુક્રાચાર્યની આંખો ક્રોધથી રાતી પીળી થઈ ગઈ. એમણે પોતાના દૈત્યોને સમજાવ્યા કે મેં તમોને બનાવટી શુક્રાચાર્યથી બચી જવા માટે કહ્યું હતું, પણ તમો કોઈ માન્યા નહીં. હવે ફળ ભોગવો. બૃહસ્પતિની માયાવી વાતોમાં તમો આવી ગયા અને મારી સાચી શિખામણ માન્યા નહીં. તેનો ધરાર અનાદર કર્યો.
શુક્રાચાર્ય આ પ્રમાણે સામે ઊભેલા પોતાના દૈત્યોને સમજાવતા હતા ત્યારે અચાનક પ્રહલાદે તેમના બેય પગ પકડી લીધા અને પછી તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. પ્રહલાદની વાત સાંભળી શુક્રાચાર્ય પોતાની માનસિક તાકાત વડે સઘળી હકીકત જાણી તેઓ રાજી થયા અને સામે ઊભેલા બધા દૈત્યોને કહ્યું, દાનવો, ભલે તમોએ ભૂલ કરી છતાંય તમો મારા યજમાન છો. તમારે કોઈનાથી ડરવાનું નથી કે નથી પાતાળમાં જવાનું. હું મારા સત્ય મંત્રોથી તમારી રક્ષા કરીશ. હવે સાંભળશું દેવદાનવનું યુદ્ધ. વ્યાસજી કહે છે, રાજન, ગમે તેવા શક્તિશાળી દુશ્મનને પણ મારવાની તાકાત પ્રહલાદમાં હતી. દાનવો દ્વારા ઉત્તેજિત કરવામાં આવતા પ્રહલાદ દાનવ સેનાના સેનાપતિ બન્યા. તેઓ ત્યાંથી યુદ્ધભૂમિ પર પહોંચી ગયા અને એમણે યુદ્ધભૂમિ પર હાજર દેવોને લલકાર્યા. યુદ્ધભૂમિ પર દાનવોને આવેલા જોઈને જંગ શરૂ થયો. દેવો તરફથી ઇન્દ્ર અને દાનવો તરફથી પ્રહલાદ વચ્ચે ભારે લડાઈ થઈ. આ યુદ્ધ પૂરા 100 વર્ષ સુધી ચાલ્યું. આ યુદ્ધમાં દાનવોનો વિજય થયો, દેવો હાર્યા. એ પછી બૃહસ્પતિ દેવોના ગુરુએ ઇન્દ્રને દેવી ભગવતીનું ચિંતન કરવાનું કહેતા ઇન્દ્રે ચિંતન કર્યું. આ ભગવતી તો સઘળા દુઃખોનો નાશ કરનારી છે, એ ઇન્દ્રે જાણ્યો. ઇન્દ્રએ ભગવતી દેવીની સ્તુતિ કરી. ઇન્દ્રની સ્તુતિથી દેવી ભગવતી તરત જ સિંહ પર આરૂઢ થઈને પ્રગટ થયા. એમના ચારે હાથમાં વિવિધ આયુધો હતા. શંખ, ચક્ર, ગદા, પદ્મ હતા. એમણે દેવતાઓને કહ્યું, દેવો, તમે નિર્ભય થઈ જાઓ. હું અવશ્ય તમારું કલ્યાણ કરવા આવીશ. પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને તેઓ વળી પરોપકારનું રહસ્ય પણ જાણતા હતા. તેઓ હાથ જોડીને જગદંબિકાની સ્તુતિ કરવા લાગ્યા. હે જગદંબિકા, આપ આખા જગતના એકમાત્ર શાસક છો. અમે બધા દાનવો આપની શરણમાં આવ્યા છીએ. અમારો ત્યાગ કરો કે અમારી રક્ષા કરો. શ્રીદેવી કહે, હે દાનવો, તમે બધા નિર્ભય અને ક્રોધ છોડીને પાતાળમાં જાઓ, ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લો. ભગવતી દેવીની વાત સાંભળતા જ ઘણા બધા દૈત્યોએ એ વાતને અનુમોદન આપ્યું અને પછી દેવીના ચરણોમાં મસ્તક ઝુકાવીને પાતાળ તરફ જતો રસ્તો પકડી લીધો. અને એ સમયે દેવો અને દાનવોએ અરસપરસના વેરઝેરને છોડી અને સુખેથી પોતાનો સમય પસાર કરવા માંડ્યો. વ્યાસજી કહે છે, જે ભાગ્યશાળી વ્યક્તિ આ કથાને કહે અથવા સાંભળે તો તેના બધા દુઃખો દૂર થાય છે અને એ વ્યક્તિ પરમ ગતિને પામે છે. હવે સાંભળશું ભગવાનના વિવિધ અવતારો. જન્મેજયે પૂછ્યું, મુનિવર, ભગવાન વિષ્ણુએ ભૃગુ મુનિનો શાપ નિવારવા માટે કઈ રીતે એમણે અવતાર લીધો? વ્યાસજી કહે, રાજન, જે મન્વંતર અને યુગમાં શ્રીહરિના જે અવતારો થયા છે એ બધાય અવતારોની કથા હું તમને કહું છું અને તમે સાંભળો. રાજન, ચાક્ષુક મન્વંતરમાં ભગવાન શ્રીહરિનો અવતાર ધર્મ અવતાર થયો હતો. તેઓ ધર્મ નામના બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે નર અને નારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. વૈવસ્વત મન્વંતરના બીજા યુગમાં અત્રિ મુનિના પુત્ર થઈને ભગવાન પૃથ્વી પર આવ્યા. તે ભગવાન દત્તાત્રેય નામે ઓળખાયા. દેવતાઓનું કાર્ય પાર પાડવા માટે ચોથા યુગમાં નૃસિંહ અવતાર રૂપે ભગવાનનું આગમન થયું. શ્રેષ્ઠ એવા ત્રેતાયુગમાં ભગવાન શ્રી હરિએ બલિ રાજાને શિક્ષા આપવા માટે કશ્યપ મુનિના ઘેર વામન અવતાર લીધો અને આ પૃથ્વીને પવિત્ર કરી 19મા ત્રેતાયુગમાં ભગવાન શ્રી હરિએ પરશુરામ નામે જન્મ લીધો. રાજન, ત્રેતાયુગમાં ભગવાન રામનો રામાવતાર થયો. ભગવાન શ્રી હરિનો અંશ અવતાર જે મહાપરાક્રમી નર નારાયણ રૂપે આ પૃથ્વી પર થયો હતો તે જ ભગવાન 28મા યુગ દ્વાપરમાં ફરીથી અવતાર રૂપે આવ્યા. ત્યારે નર એટલે અર્જુન અને નારાયણ એટલે શ્રી કૃષ્ણ. આ પ્રમાણે દરેક યુગમાં ભગવાનના અવતારો થયા. તે બધા પ્રકૃતિના આદેશ પ્રમાણેના હતા, કારણ કે સમસ્ત ત્રણેય લોકના તે દેવીને આધીન છે. જન્મેજયે વધુમાં પૂછ્યું, મુનિરાજ, આપે અગાઉ અમોને જણાવ્યું હતું કે નારાયણના આશ્રમ પર જે બધી અપસરાઓ આવી હતી અને એ બધી અપસરાઓએ માંગણી કરી હતી કે તમો અમારા સ્વામી બની જાઓ, ત્યારે નારાયણે એ બાબતે પોતાની શ્રી પ્રતિક્રિયા આપી હતી. વ્યાસજી કહે છે, અપસરાઓની આવી માંગણી બાદ નારાયણ મુનિ ગુસ્સે ભરાઈને એમને શાપ આપવાની તૈયારીમાં જ હતા. ત્યારે નરે એમને રોક્યા. તેથી નારાયણનો ગુસ્સો ઓછો થઈ ગયો અને તે શાપ આપતા અટકી ગયા. તેમણે પોતાને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થયેલી અપસરાઓને કહ્યું, અમે બંને ભાઈઓએ આજીવન લગ્ન નહીં કરવાનું વ્રત લીધું છે, તેથી તમો બધી એક સાથે સ્વર્ગમાં જાઓ. હું તમોને એક વચન આપું છું
આ જન્મમાં નહીં, હું આવતા જન્મે તમારો પતિ બનીશ. હું આજથી 28મા યુગના દ્વાપર યુગમાં પૃથ્વી પર અવતાર ધારણ કરીશ. ત્યારે તમે બધી એક સાથે મારી પત્નીઓ બનશો. એ પછી બધી અપસરાઓના હૈયે એક જાતની ટાઢક વળી. એ સ્વર્ગમાં ગઈ અને ઇન્દ્રને બધી વાત કરી. ઇન્દ્રએ નારાયણ મુનિની ધીરજ અને તપોબળના વખાણ કર્યા. એ પછી દેવરાજ ઇન્દ્ર પોતાના કાર્યમાં જોતરાઈ ગયા. તો સામે છેડે ધર્માત્મા નારાયણે અતૂટ તપસ્યાનો આરંભ કર્યો. આ નર અને નારાયણ પૃથ્વી પરનો ભાર દૂર કરવા અર્જુન અને કૃષ્ણ રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવ્યા અને દુષ્ટ તત્વોનો સંહાર કરવા લાગ્યા. એ પછી રાજા જન્મેજયે બધા સંશયોનું નિવારણ કરવા શ્રી કૃષ્ણ અવતારની કથા કહેવાની ભગવાન વેદવ્યાસજીને નમ્ર પ્રાર્થના કરી. હવે સાંભળશું શ્રી કૃષ્ણની કથા. જન્મેજયે વ્યાસજીને શ્રી કૃષ્ણ અવતાર સંબંધી અનેક જાતના પ્રશ્નો પૂછીને તે વિષયની જાણકારી આપવા જણાવે છે. ઉપરાંત શ્રી કૃષ્ણ પાંડવો, તેમના પિતા પરીક્ષિત વગેરે વિશે પૂછે છે ત્યારે વ્યાસજી ખુલાસો કરે છે. વ્યાસજી કહે છે, જન્મેજય, પૃથ્વીનો ભાર ઓછો કરવો એ તો એક બહાનું હતું. યોગ માયાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પ્રગટ થયા. પ્રાચીન કાળની એક કથા પ્રમાણે યમુના નદીને કિનારે મધુવન નામનું એક વન હતું. ત્યાં યયાતિના વંશમાં સુરસેન નામે એક રાજા થઈ ગયા. એમને ત્યાં રહેલી બધી સંપત્તિ ભોગવવાનો એક સરસ અવસર મળ્યો. વરુણના શાપથી કશ્યપ મુનિ યદુકાળમાં શૂરસેનના બીજા પુત્રના રૂપમાં આવ્યા. તેમનું નામ વસુદેવ હતું. એ સમયે વળી મથુરા ખાતે ઉગ્રસેન રાજા હતા. તેમના તમામ પુત્રોમાં સૌથી મોટા પુત્રનું નામ કંસ હતું. વરુણે વળી આદિતિને પણ શાપ આપ્યો હતો. તેથી એ પણ કશ્યપની પાછળ પાછળ પૃથ્વી પર પધાર્યા. તેઓ દેવકના પુત્રી થયા અને તેથી એનું નામ દેવકી પડ્યું. મહાત્મા દેવકે પોતાની પુત્રી દેવકીના લગ્ન વાસુદેવ સાથે કર્યા. તેમના પુત્રના રૂપમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વી પર અવતાર ધારણ કરીને કંસ જેવા મહાબલી રાક્ષસનો વધ કરીને પૃથ્વી પરનો ભાર હળવો કર્યો. ભગવાન શ્રી કૃષ્ણે વળી દ્વારકા નગરી પણ વસાવી હતી. દેવી ભાગવત પુરાણનો અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી મા દેવી ભગવતીની જય. આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય 4, જે તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળ્યો, જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. નવરાત્રિના 9 દિવસ નિત્ય દેવી ભાગવત પુરાણના અધ્યાય સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. મને આશા છે કે આજનો આ અધ્યાય તમને જરૂર સાંભળવો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરી પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય મા ભગવતી જરૂર લખજો. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવા જ નવા ધાર્મિક વિડીયો નવા અધ્યાય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.